તે ઘણું મોડું કર્યું દીકરા. તારા ચહેરાની એક ઝલક પામવા માટે શાંતિબેન આખી રાત તને જંગતા હતા. આખરે એ જ થયું જેનો મને ડર હતો. તારી શાંતિમાના અંતિમ દર્શન કરવા હોય તો આપ ઘડી નદી ઘાટે પહોંચી જાય. રામ નામ સત્ય હૈ, રામ નામ સત્ય હૈ, રામ નામ સત્ય હૈ, રામ નામ સત્ય હૈ, રામ નામ. કાંતા માસી, આ બધું કેમ મને શે બન્યું? દીકરા, રાધિકાના જન્મ પહેલાથી શાંતિબેનની તબિયત અઠીક રહેતી હતી. પુષ્કળ નબળાઈ લાગતી હતી. ધીમે ધીમે તબિયત વધારે બગડતી ગઈ. ઉચ્ચ ગંભીર પ્રકારનો એનેમિયા થયો. તને ખબર આપવા બહુ કહ્યું. હું કાગળ પર લખી લાવી, પણ તે ફાડી નાખ્યો. પર કુંદનને જરા પણ ચિંતા કરવાની નથી. બધું જ ઠીક થઈ જશે. પથારી વશ થયા અને થયું કે હવે તો જીવનનો અંત આવવાનો જ છે. ત્યારે તને ચંખવા લાગ્યા, પણ ખબર આપવાની ના તે ના જ. તો પછી તાર બધા સંબંધોને કોરાણી મૂકી મેં જ તાર કરાવડાવ્યો. પણ દીકરા, તાર પહોંચે અને તું અહીં આવે એ પહેલા તને ઝંખતા ઝંખતા એમની માયા સંકેલી લીધી. ચલ ભાઈ, જયંત હેમંત રાધિકાને મેં જમાડીને સુવડાવી દીધા છે. તું પણ થોડુંક જમી લે. ભૂખ્યો રહીશ તો શાંતિમાનો આત્મા દુખી થશે. જમી લે. મણિભા, તમે મને મૂકીને કેમ ભગવાનની ઘેર જતા રહ્યા? હવે મને કાંઈ જ નથી ગમતું. કોઈ મને સવારે પ્રભાતું ગાય ઉઠાડતું નથી. કોઈ મને રાત્રે વાલથી જમાડતું નથી. બાપુને તો કામમાંથી ફુરસત જ નથી. કાશીને કંઈ કહું છું તો એ છણકા કરે છે. કાશીની ફરિયાદ કરું તો બાપુ કે, કુંદન તું એ મોટો થઈ ગયો છે, તારું કામ તારી મેતે કરતો જા, એમ કહી મને વળે છે. મણિબા, તમને ખબર છે મારા પપ્પા મારા માટે નવી માં લાવવાના છે.
મણીબેન, મને શક્તિ આપો, આશીર્વાદ આપો કે હું તમારું અધૂરું કાર્ય પૂરું કરી શકું. મને હમણાં માં જવા દો. પત્ની સમય આવે કહું ત્યારે બનાવજો. પત્ની બનાવવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો. તમે મારા પત્ની બની ચૂક્યા છો. મારા કહેવાનો અર્થ જાણો છો, છતાંય આડું બોલો છો. હું સમજુ છું. અરે, અગ્નિની સાક્ષીએ 7 ફેરા ફર્યા. કૌર મહારાજે સપ્તપદીનો ઉપદેશ આપ્યો. એટલે હું તારો પતિ છું, તારા સર્વસ્વનો માલિક. બધું કબૂલ. વિનંતી ફક્ત એટલી જ છે કે હમણાં મારા મનના માલિક બનીને જ રહો. તનની માલિકી માટે થોડીક રાહ જુઓ, નહીં તો તમારો મને આ ઘરમાં લાવવાનો આશય પૂરો નહીં થાય. મતલબ તમારા જ શબ્દોમાં કહું તો, શાંતિ, હું બીજવર છું. મારી 10 વર્ષનો એક દીકરો છે. તમે મને પરણશો તો તમારે પહેલા માં બનવું પડશે, પછી પત્ની. મારા નાના બાળકને વહાલસોઈ સંસ્કાર આપનારી માની જરૂર છે, ને એણે જ મને આ લગ્ન કરવા માટે પ્રેર્યો છે. સરસ, ખૂબ સરસ. શું આ બાદ અભિનય કર્યો છે તે? હું ખરેખર ખૂબ ખૂબ ખુશ થયો. શાંતિ, માણસનું નસીબ હોય તો જ એને સામું સુપાત્ર મળે છે. અરે, એ દ્રષ્ટિએ તો ખૂબ નસીબદાર છું કે મને તું મળી. સુપાત્ર. મારા મન પરનો ભાર તે હળવો કરી નાખ્યો. શાંતિ, પણ એક પ્રશ્ન છતાં ઉદ્ભવે છે મનમાં. આજની રાત એક નવપરિણીતા માટે સુહાગરાત કહેવાય, અને તું એની અવગણના કરી તારી જવાબદારી સ્વીકારવા વહેલી તૈયાર થઈ ગઈ. તેનું કારણ? કુદરતના ક્રમને કોઈ જાણી શક્યું નથી, અને જાણી શકશે પણ નહીં. સુહાગરાતના આનંદના ફળ સ્વરૂપ મારામાં તમારો અંશ સાકાર લે અને પુત્ર કે પુત્રી અવતરે તો મારું બધું ધ્યાન એની તરફ જાય. હું પણ માટીનું માનવી છું. પક્ષપાત મને પણ થાય મારા જણ્યા બાળક માટે. પરિણામે કુંદનને અન્યાય થાય અને આપણા લગ્નના ધ્યેયને આપણે બંને ચૂકી જઈએ. સમજ્યા? તમે આરામ કરો, હું કુંદનને જોઈ આવું. અરે, કુંદન ક્યાં ગયો? હજી હમણાં જ તો. ના ના, ક્યાંય ગયો નથી. આ શું તો, આ તો એક નાના ગલુડિયાની જેમ પડ્યો છે. હા, તે એને ગળે લગાડ્યો, છતાં સાવકીમાંનો ભય દૂર નથી થયો. શાંતિ, શરીરમાંની આછી કંપકપી હજુ બંધ નથી થઈ. શું કરું તો એને મારામાં વિશ્વાસ બેસે? શું કરું? તું એને માં બનીને બતાડ. આ પીપળાના ઝાડમાં છાયડો રહે એમ તારામાં રહેતી માં. પપ્પા
વાહ. હવે કોઈને કઈ બેટા આજકાલ તારા પપ્પાને ઊંઘમાં ચાલવાની આદત પડી ગઈ છે. હે ગઈકાલે રાત્રે ઊંઘમાં ચાલતા હતા ને ત્યાં એમનો પગ ગ્લાસમાં પડી ગયો. ગ્લાસ ઉછળ્યો ને બધું દૂધ એમના માથા પર. એ તો સારું ન કહેવાય. હમ? મારો મિત્ર રાજુ છે ને હમ? એના મોતીને પણ ઊંઘમાં ચાલવાની આદત છે. અને રાજુએ એના માટે એક પટ્ટો અને મજબૂત સાકર બનાવ્યા. જ્યારથી એ સગવડ કરી છે ત્યારથી મોતી ઊંઘમાં ચાલતો નથી. તમે કહેતા હો તો તમારા માટે પણ. અચ્છા, એટલે મને પટ્ટો પહેરાવાના છો એમ? ઊભો રે, ઊભો રે, ઊભો રે, છોડવાનો નથી તને. ઊભો રે, તું ઊભો રે. એ અરે તું આવી છે ત્યારથી જો કેવો ફાટવા માંડ્યો છે. કાંતા માસી શું છે? ક્યાં છો તમે? ઓહો આટલી બૂમો પાડી. અહીં રસોડામાં છો અને જવાબ પણ નથી આપતા. માસીના ભાણિયા સવારના પરમાં માસીના નામની પોક મારતો શું ધસી આવ્યો છે? નવી માઈ કાઢી મૂક્યો કે શું? એવી વાત શું કામ કરો છો? મારા નવા માં શાંતિમાં બહુ જ સારા છે. ગોરા ગોરા સુવાડા. અને માસી મણીબા ગાતા હતા ને એ છલડુ ગાઈ કાલ રાત્રે મને સુવડાવ્યો. એમ? સરસ. તમને ગમ્યા ને તારા નવા? મને જ નહીં તમને પણ ગમશે. બધા કહેતા હતા મારા પપ્પા મારા માટે નવી માં લાવશે. મારું તો આવી જ બનશે. પણ એ બધું ખોટું પડ્યું. જા ચા નાસ્તો કરી આવ. હું ચા ક્યાં પીઉં છું? દૂધ અને નાસ્તો ટેબલ પર તૈયાર હતા. પણ મને તમને એક વાત કહેવી હતી એટલે બ્રશ કરતો દોડતો અહીં આવ્યો. તમે મારી સાથે ચાલો અને શાંતિમાને મળો. હું ઘરકામ પરવારીને આવીશ. ના હમણાં જ ચાલો. જો જીદ ના કર. તારા માસા બજારમાંથી આવશે, જમીને ઓફિસે જશે. નાનાનો ઉઠવાનો સમય પણ થઈ ગયો છે. તું જા, હું બપોરે આવીશ. ના બપોરે તો હું નિશાળે ગયો હોઈશ. તું એક કામ કર, સાંજે નિશાળેથી આવે ત્યારે મને હાક મારતો જજે. ના સાંજે બહુ મોડું થઈ જાય. કુંદન નાસ્તો કર્યા વગર ક્યાં જતો રહ્યો તો? અહીં તને શોધતા શોધતા આવી તો જોયું કે મોટી બેનના ફોટા પર ધૂળનો થર જામ્યો છે. કોઈ આટલા દિવસ સાફ નતું કરતું? કઈ વાંધો નહીં, સરસ ચોખ્ખો કરી નાખ્યો છે. હવે આપણે તેની સામે દીવો મૂકીશું ને રોજ સવારે નાઈ ધોઈને પહેલા તેમના આશીષ લઈ ને પછી જ બધું કામ શરૂ કરવાનું. સમજ્યો? ચાલ હવે રડવાનું નહીં. પહેલા લેસન કરો, નાસ્તો કરો, પછી જમીને સ્કૂલે. માફ કરજો મેં તમને જોયા નહીં. તમે? મારું નામ કાંતા. હું તમારા પડોશમાં જ રહું છું. મણીબેનને મારે ઘરોબો હતો. લોટ બાંધતી હતી ત્યાં કુંદન આવ્યો, નહીં તમને મળવા ખેંચી લાવ્યો. વાહ સરસ. મોટી બેનના બેનપણી મારાય બેનપણી. ઘરોબો સાચવજો. ચાલો. એક વાત પૂછું? પૂછ ને. હું તમને શું કહી બોલાવું? તને જે ગમે તે. ના એમ નહીં, તમે કહો ને. મોટી બેનને તું શું કઈ બોલાવતો તો? મણીબા. તો મને શાંતિબા. શાંતિબા? ના શાંતિ માં કહું તો? સારું, તને જે ગમે તે. બસ ચાલો જમી લ્યો.
મોટી બેન, આપણા કુંદનને જીવનના પથ પર દરેક કાર્યમાં સફળતા પ્રદાન કરો. શાંતિ, શાંતિ. માં જલ્દી આવ ને, મને સ્કૂલમાં જવાનું મોડું થાય છે. અરે બાબા, આવું છું. અરે શાંતા ગૌરી, જલ્દી કરો, મોડું થાય છે. માં જલ્દી આવ ને, મને સ્કૂલમાં જવાનું મોડું થાય છે. આવી. આ બાપ અને દીકરો તો સવારના પોરમાં ઘોડા પર જ સવાર હોય છે. આ હમ? હમ. હમ. શાંતિ માં. આવી ગયો બેટા. કેવી રહી તારી પરીક્ષા? બહુ જ સરસ. તમે આ શું કરો છો? માટીના રમકડા બનાવું છું. તને ખબર છે, મને નાનપણથી જ બહુ શોખ છે આ બનાવવાનો. બની જશે ને એટલે આપણે રંગીન આપણા ઘરમાં સુશોભિત કરશું. મને શીખવાડશો? જરૂર. હા, બેસ મારી પાસે. અત્યારે જ શરૂ કરીએ. આ માટી લીધી, લે. મને કહેતો, તને શું બનાવવું ગમે? માની મૂર્તિ. હું તો ફક્ત માની જ મૂર્તિ બનાવીશ. દોસ્તો, તમને જાણીને ખુશી થશે કે મારા કુંદને મૂર્તિ બનાવી છે. તો દિલ થામ કે બેઠે. વાહ.